ને પણ છોડતું નથી. અને દાખલો પણ છે. ત્રેતા યુગની અંદર રામ વાલીને માર્યો, કૃષ્ણ અવતારની અંદર મરવું પડ્યું હતું. એ કર્મનો બદલો હતો ને, એ કર્મ જ હતું. કહેવામાં આવે છે કે પૂર્વનું જે આગલા જન્મનું કર્મ છે આ મનુષ્ય યોનિની અંદર કદાચ ભોગવાનો પણ વારો આવી શકે છે. પરંતુ આ કર્મ એવા છે, મનુષ્યને જીવ ગમે ત્યાં જાય, કર્મ એનો પીછો કરે. આ જન્મે નહીં તો બીજા જન્મે, પણ કર્મનો બદલો લેવા માટે કર્મ જીવની પાછળ પડે છે. અને કર્મને ચોક્કસ એ બદલો લે. તો એ કર્મથી બચવા માટે ત્રણ કર્મો છોડતા નથી. પરંતુ દેવ, ગંધર્વ, રાક્ષસ, માનસ બધાને જ કર્મ લાગુ પડે છે. પરંતુ એમાંથી બચવું હોય, એમાંથી છૂટવું હોય તો એનો ઉપાય શું છે? ઉપાય એનો ઉપાય છે જ સદગુરુ ऐसा कीजिए लेख में मारे है मेघ. સદગુરુ એક એવું તત્વ છે, સદગુરુ એવા એક બળવાન છે કે લેખ પાયની અંદર મેઘ મારી શકે છે. પણ ક્યારે? તારે કહ્યું છે કે એક જ જગ્યા એવી જગ્યા છે, એક જ ડુંગર છે, એક જ એવી ગુફા છે કે ત્યાં કોઈ કર્મ અસર કરી શકતું નથી. ત્યાં કોઈ કર્મ અસર નહીં કરી શકતું. એવી જે જગ્યા છે એ કઈ છે? એટલા માટે સંતે કીધું છે સાકીની અંદર, સાંજ પડી દિન હાથ મેં ચકવા ચકવી રોઈ, ચલ ચકવા વહા દઈએ કે જ્યાં નહીં હોય રાત કે દિવસ. એવી જગ્યાએ આપણે જવાનું છે કે જ્યાં રાત નહીં હોય, નહીં દિવસ હોય, નહીં ભૂખ હોય, નહીં તરસ હોય, નહીં ઊંઘ હોય, કશું ના હોય. એવી જગ્યાએ આપણે પહોંચી જવાનું છે. તો એ જગ્યા કઈ? સદગુરુ. તો આપણે એ વાતને નક્કી કરવાનું છે, એ વાતને સમજવાનું છે કે કોઈ કર્મ નહીં અસર કરે એવી જગ્યા કઈ છે. આ જીવ જો કદાચ પહોંચી જાય ત્યાં તો એને કશું લાગતું નથી, કોઈ કર્મ નહીં. બોલો એ કઈ જગ્યા છે? એ નિરત દેશ હમારા સંતોર ભાઈ, નિરત દેશ હમારા, નહીં કોઈ કાર પસારા સંતોરે ભાઈ, નિરત દેશ હમારા. તો કોઈ કાર નહીં, કોઈ જમ નહીં, કોઈ રોકી શકે નહીં એવો દેશ છે. એવો એક દેશ છે. તો એ જગ્યાએ પહોંચવા માટે ખરેખર સંતે એક વાણીની અંદર સરસ વાત કરે છે. શું કહે છે?